ગરીબ પરિવારોની આંતરડી ઠારે એવું કામ કરતી વડિયાની ગૌશાળા દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં મિની ટ્રેક્ટર લઈ સાસનું વિતરણ કરવામાં આવે છે. વડિયા પ્રાણગુરુ જૈન ગૌશાળા દ્વારા નગરજનોને આશરે 10 વર્ષથી દરરોજ સાસ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સદગુરુનગર મફતપરા વિસ્તાર ખાતે આ સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને પણ સાસનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રાણગુરુ ગૌશાળામાં 400 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ સાસ કેન્દ્ર ચાલે છે. આ ટ્રસ્ટ સ્થાનિકવાસી જૈન સમાજના સહયોગથી ચાલે છે. પૂજ્ય મહારાજ સાહેબ સમગ્ર જૈન પરિવારના પ્રાણગુરુ છે, જે વડિયા ખાતે પ્રાણકુંજ મહારાજ સાહેબની કર્મભૂમિ છે. અહેવાલ રાજુ કારિયા, લોકાર્પણ. સર, આજે આ છાસ વિતરણ કેન્દ્ર દ્વારા છાસ અપાય છે, તો થોડી માહિતી આપો ને. હા, અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા 15-20 દિવસથી મફત નિઃશુલ્ક છાશ વિતરણ કરીએ છીએ અહીંયા. બાકી અમારે પ્રાણકુંજની અંદર કાયમના માટે 10-12 વર્ષથી બહુ એકદમ વ્યાજબી ભાવે એટલે 10 રૂપિયાના 3 જગ એવી રીતે અમે છાશનું વિતરણ કરીએ છીએ સાધારણ પરિવારો માટે. સર, આ મહારાજ સાહેબની કર્મભૂમિ છે. હા, રતિલાલ મહારાજ સાહેબની કર્મભૂમિ. નમ્રમુનિ સાહેબના. હા હા, નમ્રમુનિ સાહેબના તેઓ શિષ્ય ઓલા નમ્રમુનિ તેમના શિષ્ય હતા. સરસ. સર, કેટલી ગૌશાળામાં ગાયો છે? ગૌશાળામાં 400 ગાયો છે. એટલે ટૂંકમાં ગૌ વંશ 400 છે. 250 જેટલી ગાયો છે, બાકીના બળદ, વાછડા વગેરે. એને પણ સાચવો છો? હા, એમાં ફક્ત 15 ગાયો જ દૂધણી છે, 15 થી 16. બાકી તો અમે જીવદયાના ઓલાથી ઉદ્દેશથી. હા, ઉદ્દેશથી સાચવી.